આપણે શાક તૈયાર થઈ ગયું છે. ગુંદા ભરેલું શાક બનાવ્યું છે અને સાથે રોટલી કરી છે. મમ્મી રોટલી બનાવે છે. કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો. અને અત્યારે ટેબલ સાફ કરવાનું છે એટલે બધા કપડાં લઈ આપણે બધું મૂકી દઈશું, સરખું ગોઠવી દઈશું. હેલો ગાઈઝ. અત્યારે હું સાફ સફાઈ કરું છું મારા કબાટની. આ જે કપડાં જે છે વાળેલા સંકેલેલા એ મૂકીશું અંદર, અને મારો જે કબાટ છે એ સરખું કરવાનું, કારણ કે અત્યાર સુધી ઠંડી પડતી હતી એટલે ઠંડીના કપડાં હવે મૂકી દઈશું અંદર. અને જે ગરમી જે આછા ખુલ્લા હશે એ આપણે રાખીશું ગરમીના કારણે. અને જે જાડા ને એવા હતા ઠંડીના એ બધા હવે અંદર મૂકી દઈશું, અને જે ગરમીના હશે એ બહાર કપડાં કાઢીશું. અને ભાઈનો બી કબાટ મેં સરખો કરી દીધો હતો, પણ એવો ને એવો થઈ જશે. હવે મારે કટલેરી જે બુટ્ટીને બધું સરખું કરવાનું, કારણ કે લગ્નમાં ગયા હતા એટલે એ સરખું નહોતું કર્યું, એટલે અત્યારે બધું સાફ સફાઈ કરવાની છે. ઉપરની તો મેં પરમ દિવસે કરી દીધી હતી, ગણેશ ચોથના દિવસે. કટલેરીનું અત્યારે કરીશ, અને આનું મારા કપડાનું પણ અત્યારે જ કરીશ. એટલે એ કરી દઈએ. પહેલાં જે કપડાં ગરમીના છે એ કાઢી લઈએ અને ઠંડીને અંદર મૂકી દઈએ. હવે એ જ્યારે નેક્સ્ટમાં ઠંડી પડે ત્યારે હવે કાઢશું એને, પછી ગરમીના અંદર મૂકી દઈશું. અને અત્યારે મમ્મીએ બનાવ્યું હતું ગુંદાનું ભરેલું શાક, રોટલી તમે જોયું જ હશે બનાવ્યું હતું. અને મારો મોટો ભાઈએ ખાઈ લીધું છે, અને પપ્પા ક્યાંક બહાર જતા રહ્યા ખાધા વગરના. ફોન આવ્યો તો એટલે જતા રહ્યા, ખબર નહીં ક્યાં ગયા. એટલે એ આવે ખબર નહીં. પછી આ બધું કરી દઈએ પહેલાં. ઓકે, બન્યા રહો બ્લોગમાં. હેલો ગાઈઝ, હું અત્યારે તૈયાર થઈ ગઈ છું. આપણે એક્ટિવાની ચાવી લઈ લીધી છે. આપણે જશું મમ્મી જોડે શાક લેવા. અમારી શાક માર્કેટ તમને બતાવું કેવી છે. અને હું નોઈ ધોઈને એકદમ નવા તો કપડાં નહીં, પણ એકદમ સાફ કપડામાં હું તૈયાર થઈ ગઈ છું. અને અમે જમવામાં અત્યારે સાંજે બનાવ્યું હતું. મારો મોટો ભાઈ નહોતો અને નાનો ભાઈ પણ નથી, એ બહાર ગયો છે. એ થેપલા પેક કરીને જતો રહ્યો હતો.
આજે બી નહીં આવ્યો, હવે કાલે ખબર નહીં આવે કે ના આવે. અમે એમ ખાલી રોટલી જ બનાવી હતી અને પપ્પા માટે દૂધ બનાવ્યું હતું અને અથાણું હતું જે મમ્મીએ બનાવ્યું હતું એ અથાણું હતું. પછી પાપડ હતો, પપ્પાએ ખાધું. પછી મેં ખાધું, મમ્મીને હજી બાકી છે. મમ્મી તો લગભગ નહીં ખાય. મમ્મી કહે છે કે મેં હમણાં ખાધું હતું એટલે હું નહીં કહું. અને આપણે બપોરે જે શાક બનાવ્યું હતું એ સાંજે ખાધું, કેમ કે બપોરનું શાક વધ્યું હતું. કોઈ થોડુંક ખાધું હતું બધાએ, પણ થોડુંક વધ્યું હતું એટલે મેં ખાધું. હવે એક્ટિવા લઈને ધીમે ધીમે આપણે જઈશું, કેમ કે પહેલી વખત તો હું ક્યારે ગઈ હતી, જ્યારે મારો ભાઈ નહોતો ને ત્યારે એકલી ચલાવીને જતી રહી હતી અને મમ્મીને પાછળ બેસાડીને. ત્યારે જે દીદી છે ને એમને મળવા જવાનું હતું ત્યારે એક્ટિવા લઈ ગઈ હતી એકલી. પછી બીજી વખત સાંજે લઈ ગઈ હતી એક વખત, અને આ ત્રીજી વખત મમ્મીને બેસાડીને લઈ જાઉં છું. મમ્મીને હમણાં પૂછે કે મારી પાછળ એને કેવું લાગે છે એક્ટિવા બેસાડીને. એ છે ને મને પહેલી વખત એક્ટિવા પાછળ બેસાડીને તે કે તું પહેલાં ચલાય, હું બેસીશ નહીં. તો મેં થોડીક ચલાવી, પછી પાછળ બેઠી કે હા આને તો આવડે છે. એમ કે મને પહેલાં જે અમારી સાથે ભાઈ હતા ને એમની એક્ટિવા લઈને હું ગઈ હતી, શીખવા જતી હતી. અને એ સાથે રહીને મને શીખવાડી હતી એને. એટલે આવડતી હતી, ખાલી ચાલુ કરતા જે પહેલું સ્ટેપ હોય એ નહોતું આવડતું. એ ભાઈલું જોડે શીખીને પછી હવે આવડી ગયું. પહેલાં બીક લાગતી હતી કે હું ઓલું શું કહેવાય, ઓલું શું આ મમ્મી બ્રેક અને ઓલું આમ આગળ જાય કંઈક કહેવાય એ છે ને ઓલું શું કહેવાય, કંઈક કહેવાય ઓલું આમ ચલાય ને. મને લાગ્યું કે હા લીવર, મમ્મી કે લીવર, એટલે લીવર મને લાગ્યું લીવર દેશે ને તો આમ અથડાઈ જશે, આમ ફટાફટ અંદર જતી રહેશે. પણ ભયલું કે એવી રીતના ના હોય, તને આવડતી જ નહીં કે આવડ ક્યાંથી? મને ચાલુ કરતા જ નહોતું આવડતું. ચલાવતા હતા આવડતું હતું, પણ પહેલાં ચાલુ કરતા જ નહોતું આવડતું. હવે આવડી ગયું. હવે તો હું ગમે ત્યાં લઈ જાઉં, પણ આટલામાંથી દૂર ના લઈ જાઉં, કેમ કે મને બીક લાગે ક્યાંક અડી ગઈ હોય તો ક્યાંક. અને મમ્મીને આપણે પૂછીએ મમ્મી તને પાછળ પહેલી વખત પાછળ બેઠી કેવું લાગતું હતું? આ ચોકલીમાં પહેલી વખત તો બેઠી હતી, આપણે ભાર્ગવી દીદીને ઘેર જવું હતું તો પહેલાં કે ચલાય, પછી હું પાછળ બેહું ગયા. અને ભયલું એવું સમજતો હતો કે એ મમ્મી એક બાજુ બેસે છે ને, કેમ કે સાડી પહેરેલી હોય એટલે મારી મમ્મી એક બાજુ બેસે એક્ટિવા. એ કે તને નહીં આવડે, તું પાડી નાખે. તો મેં ભયલું છે ને ખાલી એમ કીધું કે શાક લેવા જઈએ છીએ એમ સાંજે, મમ્મીને લઈ જઈએ. તો અમે તો આવી ગયા હતા, પણ ભયલું પાછળ આવ્યો હતો. એટલે એને ખબર નહોતી કે હું એક્ટિવા લઈને આવતી રહી છું, અને એની જોડે મજાક કરે કે અમે એક્ટિવા લઈને છે ને શાક લેવા જઈએ છીએ. પણ શાક લેવા નહોતા જતા, એ તો ખાલી એને મજાક ઉડાડ્યો હતો. એટલે ભયલું કે ના એક્ટિવા લઈને ક્યાંય નથી જાઓ. તો એનો પોપટ થઈ ગયો. અમે જઈને આવતા રહ્યા હતા અને ખાલી એને કીધું કે હું બહાર જાઉં છું એક્ટિવા લઈને. તો હેનું આપણે તમને અમારી શાર્ક માર્કેટ બતાવું તમને કેવી છે. અને અત્યારે 9 વાગ્યા છે. 9 વાગે શાર્ક માર્કેટ કેવી હોય ને એ તમને બતાવું.
ઓકે, બાય. અમારા તરબૂચ ને કાપીને આપણે ખાઈ ગયા હતા. આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. બાય.